નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. મિત્રો, તાજેતરમાં મેક્સિકોની વનેસા પોન્સ ડી લિયોને મિસ વર્લ્ડ 2018નો ખિતાબ જીતી લીધો છે. લિયોનને ગત વર્ષની વિજેતા ભારતની માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ 2018નો તાજ પહેરાવ્યો હતો. વનેસા પોન્સ ડી લિયોન મિસ વર્લ્ડ ટાઇટલ જીતનાર મેક્સિકોની પ્રથમ મહિલા છે. મિત્રો, આમાંથી સવાલ હોઈ શકે, મિસ વર્લ્ડ 2018નું ટાઇટલના વિનર્સ કોણ હતા? ત્યારે વનેસા પોન્સ ડી લિયોનને ખાસ યાદ રાખજો. મિસ વર્લ્ડ 2018માં ભારત તરફથી અનુકૃતિ વાસે પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તેણી ટોપ 30માં સ્થાન પામી શકી ન હતી. મિસ વર્લ્ડ 2018 આ પ્રતિયોગિતાની 68મી આવૃત્તિ હતી, જેનું આયોજન ચીનના સાન્યામાં કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વભરમાંથી 118 જેટલી સુંદરીઓએ ભાગ લીધો હતો. મિત્રો, આ પણ સવાલ પૂછાઈ શકે, મિસ વર્લ્ડ 2018 પ્રતિયોગિતાની 68મી આવૃત્તિનું આયોજન કયા સ્થળ પર કરવામાં આવ્યું હતું? ત્યારે આ સ્થળ યાદ રાખજો, ચીનના સાન્યા ખાતે. મિત્રો, જો મિસ વર્લ્ડ વિજેતા ભારતીયોનો ઇતિહાસ જોઈએ તો તેમાં સૌ પ્રથમ મિસ વર્લ્ડ બનનાર ભારતીય મહિલા રીટા ફારિયા છે. આવો પણ સવાલ હોઈ શકે, મિસ વર્લ્ડ બનનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા? તો કે રીટા ફારિયા. રીટા ફારિયાને વર્ષ 1966માં મિસ વર્લ્ડનો ખિતાબ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત વર્ષ 1994માં ઐશ્વર્યા રાયને, વર્ષ 1997માં ડાયના હેડનને, વર્ષ 1999માં યુક્તા મુકીને, વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાને, તેમજ તાજેતરમાં વર્ષ 2017માં માનુષી છિલ્લર, એમ કુલ 6 ભારતીય મહિલાઓને હાલ સુધીમાં મિસ વર્લ્ડ ખિતાબ પ્રાપ્ત કરવામાં સફળતા મળેલી છે. આ ઉપરાંત મિત્રો, મિસ વર્લ્ડ ટાઇટલ વિશેની થોડી માહિતી મેળવીએ તો એરિક મોર્લે દ્વારા વર્ષ 1951માં શરૂ કરવામાં આવ્યું હતું. તેના હાલમાં તેની અધ્યક્ષતા તેના પત્ની જુલિયા મોર્લે કરી રહ્યા છે. મિસ વર્લ્ડનું વડું મથક યુકેના લંડન ખાતે આવેલું છે અને તેનું ધ્યેય વાક્ય એટલે કે મોટો બ્યુટી વિથ અ પર્પઝ છે. જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.